ભાઈ આપણે સવારે થઈ ગઈ હોય નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આયુષભાઈ બેઠા છે અને ઝાલા બાપુ ને હરદેવસી ગાડી સાફ કરે છે અને ના એવું તો નથી કીધું. અને આજ જો કંઈક આ રીતનું વાતાવરણ આજ લાગે કે સાપુતારા આવી ગયું હોય એવું. પહાડ ઘેરાઈ ગયા જો છે એટલે બાકી તો કાલ તો તડકા જેવું હતું અને હું ખાવું હતું એમાં સારી ફૂલ ભૂખ લાગી ગઈ છે અને આ ટાઈપના હે વિલા જે આપણે રાખ્યા છે નહીં. એટલે આજ જવું આપણે દમણ બાજુ તો રસ્તામાં તમને જેવું આપણે જે પહાડનો નજારો પાછું ત્યાં થઈને જ જવાનું સાપુતારા થઈને એટલે તમને બતાવું છું કઈ રીતનું છે લોકેશન. બાકી વાત દમણ થઈ રિટર્ન રાજકોટ. હા એમ એટલે હવે દમણ જઈને બતાવી તમને રસ્તામાં કેવા છે સીન સિનેરિયા અને દમણમાં ત્યાં આપણે હોટલ બોટલ રાખીને ફાર્મ હાઉસ રાખવાની વાત કરીએ. દમણ જઈને ભેગા થાય હાલો આપણે. ઓકે હરદેવસિંહ જાડેજા ચાલા બાપુ શું કરી આપણે તારે છે ને ના નાસ્તો કરી દ્વારકાધીશ ભાઈ દ્વારકાધીશમાં આવ્યા દ્વારકાધીશમાં એ બાજુ વાળાનું હે. હા બાજુનું. ટેસ્ટ બહુ સરસ છે. તમે શું મગાવ્યું થેપલા? હા થેપલા મંગાવ્યા છે. બાકી બધે વગેરે વગેરે બધું મળી જાય. ગાંઠિયા છે, જલેબી છે, ખાંડવા છે, જે માંગો એ બધું મળી જાય. બધાનો ટેસ્ટ બહુ સરસ છે. તમે આવો ત્યારે જરૂર અહીંયા હે ને મુલાકાત નાસ્તો કરવા આવો ચોક્કસ. તો ભાઈ બહાર જો વરસાદ વાતાવરણ થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. ઝરમર ઝરમર આવે હજી તો અને અહીંયા નાસ્તો ચાલુ જો પવન ગાંઠિયા જમવાટ વાળું છે. હવે જવાનું કાકા ક્યાં આપણે દમણ જવાનું છે. ગોવા જોઈ લીધું, દીવ જોઈ લીધું, દમણ જવાનું. તો ચાર ધામની યાત્રા પૂરી. ચાર ધામની યાત્રા પૂરી થઈ ગઈ ને કાકા? દીવ, દમણ, ગોવા રાખું. હા દમણ બાકી એટલે ચાર ધામની યાત્રા પૂરી. ઓકે ડન કરો હાલો. હવે જ્યારે ઢોલનગર મૂકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈ અને ભાઈ ભેગા થાય. તો જો અહીંયા સાપુતારાથી આપણે નીચે ઉતરતા હતા ને તો ત્યાં હવે અહીંયા હે ને ઉપર ગાડી આપણે વાર આવી છીએ ત્યાંથી અહીંયા નીચે હે ને ધોધ જેવું પડે છે એટલે અહીંયા જો ફોટો શૂટ ચાલે છે અને ઓલા આયુષભાઈ નાઈ છે જો હાય ગાઈસ. હાય. અને આ બાજુ ફોટો શૂટ ચાલે. હાય ગાઈસ. ઈ નાઈ છે મજા આવે આ તડકો નીકળો અત્યારે ઉપર વરસાદ ચાલુ છે સાપુતારામાં નીચે ઉતરી ગયા થોડુંક બાકી છે. હાય ગાઈસ. જોરદાર સીન છે ભાઈ. ગાઈસ આઈ રે ગાઈસ અને જમજમ જીપીઓ વાળા ભાઈ અહીંયા છે. ઓલા આપણે ઇન્સ્ટાગ્રામમાં મિની વોક મૂક્યો હોય એમાં તમે કદાચ જોયું છે. આ ધોધનું નામ છે જમજમ જીપીઓ. હું જમજમ જીપીઓ. હવે જાય દમણ બાજુ આપા લેને મારો ભાઈ. હવે જાય આપણે દમણ બાજુ. હા હાઈ ગાઈસ જ હાલશે નકરું બીજું કાંઈ નહીં હાલે. હવે જાય દમણ બાજુ વાળો રસ્તામાં ભેગા થાય. તો અમે પહોંચી ગયા દમણ અને અહીંયા શનિવાર એટલે માંડ મળી છે. ક્યાંય ખાલી જ નતું, વિલાય નથી ને હોટલે નથી એટલે માંડ કહીને એક જગ્યાએ મળી છે તે સારી. અહીંયા ઉપર ડુંગરા ઉપર છે સ્વિમિંગ પુલ ને એવું છે નીચે. આ રીતનો રૂમ છે એટલે કીધું બે રૂમ ખાલી હોય તો એટલે આ રીતના છે જુઓ ડુંગરની ઉપર. એટલે હવે બીજી રોકાવાનું છે. બાથરૂમ ના બતાવવાનું બાથરૂમ બે દી આ રોકાવાનું. હવે સંજેકના છે ને બીચ બાજુ જવાનું દેવકા બીચ બાજુ ત્યાં ભેગા થાય ત્યાં જઈને. તો ભાઈ અમે રાઈટે નીકળ્યા છીએ ગામમાં જમવા. અહીંયા જો જઈમાં પ્રસાદમમાં પાન બાન કાઢું અને હું મેચ ચાલુ છે.
બાકા ઠીકી સેમસંગ ગયો મારી ગુસ્સી હવે જમી લીધું હે હવે આમ લગભગ દેવકા એપલ જ હાલે આમાં સેમસંગ નો હાલે હવે દેવકા બીજ બાજુ વાતો મારશું ચટપટી ચપાતી શેરી ચપાતી શેરી કે ચટપટી શેરી એવું કંઈક નામ છે ને જાય છે હવે એટલે ત્યાં અત્યારે જાય તો ન જાય બાકી દેવકા બીજે આટો મારથી ને એમાં નજારો બતાવી રાઈટનો અત્યારે અને પાન ખાધી હતી મીઠું અને જઈમાં ઢોસા અને પાઉંભાજી ને એવું ખાધું અને મજા આવી ગઈ જમવાની હવે જઈ દેવકા બીજ બાજુ ત્યાંથી રાઈતા સુઈ જાય અને કાલ સવાર નીકળી પાછા ગામમાં ત્યાં તમને બતાવી તો ભાઈ જો અત્યારે આપણે દેવકા બીજે રાઈતે 10:30 આવ્યા તારીખનો નજારો છે આખો આમ લાંબો બીચ જ છે ડેમ દમણ આવ્યા છે ને ખબર જ હશે મારા જેવા પહેલી વાર હોય નહીં ખબર અને અહીંયા દરિયો અત્યારે કદાચ નહીં દેખાય તમને રાતે અહીંયાથી દરિયો ચાલુ થઈ જાય સીધો અને અત્યારે બે આવ્યા અને આપણે બધા ટીમ આપણી આખી બેઠી છે ઠંડો પવન આવે ભાઈ અને મજા આવે એવું વાતાવરણ જમાવટ આવે એવું ચટપટી શેરી કે ચપાતી શેરી એવું કઈ કહેવાય છે ત્યાં કાલ જવાના તમને કાલ બતાવશું મજા આવે અને કાલે પાછું પીછે આવવાનું આપણે રાતે જેવા છોકરો કઈ કાર્ય નીકળ્યા હે આવું બધું મજા આવે એવું હોય ભાઈ આવો તો આ બધું પુના તમને તો ખાસ हम भी पहली बार आई કાલે ભેગા થાય આવો તો આપણે તો ભાઈ આપણે ઉઠી ગયા એટલે જાગી ગયા ઉઠ્યા તો નથી ઉઠી તો કેદું ના ગયા પણ આ જાગી ગયા એ આપણે એટલે જઈ સવાર અને 8 વાગે જઈ ગયા હતા અત્યારે લગભગ 9:30 જેવું થયું અને નાસ્તો કરવા બેસી ગયા એ જો છે આજે અને પૂરી ભાજી છે આપણે પૂરી શાક ખાઈએ અને પૂરી ભાજી હા પ્રેમભાઈ आप लोग में आ रहे हो क्या बोलोगे जय श्री राम बोलते हो जय श्री राम એટલે જો પાછી આવી ગઈ પ્લેટ અને પૌવા ને એવું બધું આવ્યું હતું પૌવા ને એ બધું હમણાં સવાર આવ્યું હતું નાસ્તો કર્યું તો આલુ પરોઠા ને એવું અને હવે આ મગાવ્યું છે કારણ કે ધીમે ધીમે નીચે બને ને એટલે વાર લાગે એટલે નાસ્તો કરી લઈને પછી સ્વિમિંગ પુલમાં નાવા અને તમને બતાડી અને પછી ગામમાં જવાનું છે સિટીમાં એ લગભગ 4 વાગ્યા આસપાસ જવાનું નાઈ ધોઈ લઈ चटपटी स्ट्रीट ચટપટી શેરીમાં જવાનું છે તો નાસ્તો પાણી કરી લઈ પછી સ્વિમિંગ પુલમાં નાઈ ધોઈને પછી 4 વાગે જઈને ત્યારે તમને બતાવી લોગમાં બહીના રહેજો આરએમડી ખાધી લાગે રેડી હાલો તો હરુભા અમારે નાસ્તો કરી હરુભા હા જો ઈ રહી ગયો હરદેવજી શું છે 1 તેલનો ડબ્બો 1 કિલો ખાંડ 1 કિલો ખાંડ તેલનો ડબ્બો અને એવું બધું મગાવવાનું છે હમણાં કારણ કે આપણે સાંજે જમવાનું બનાવવાનું 15 દી રોકાવાનું ગણતરી હરદેવજી ને અમારે તો નથી નીકળવું અમારે નીકળી જવું અમારે નથી રોકાવું તો હાલો ભાઈ નાસ્તો કરી લે કાકા ગુડ બાય દીનુભાઈ જમજમ જીપીઓ ઓકે હાલો બાય તો અત્યારે જમવાનો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા એટલે અમે જમી લીધું હે ચાલા બાપુ ને હરદેવસિંહ બે જમે છે તો શાક રોટલી દાળ ભાત અને હમણાં આપણે પછી જઈએ ગામમાં દમણમાં સિટીમાં જઈએ બીચ બાજુ એટલે ચટપટી શેરી છે ત્યાં એટલે તમને બતાવી શું છે પ્રોગ્રામ કઈ રીતનું બરોબર બાકી જો અત્યારે કંઈક આ રીતનું વાતાવરણ છે તડકો છે થોડોક નીચે અને આ રીતની હોટલ છે આપણે થોડુંક આમ ગાડિયા ઉપર છે તો આવો આપણે આ ગામમાં જઈને પછી તમને બતાવી નજારો કઈ રીતનો અત્યારે બીચ ઉપર અને જો આવો નજારો છે કાળી માટી જેવી લાગે છે કાળી માટી તો ન હોય અને કઈ રેતી કહેવાય દીનુભાઈ કાળી રેતી કહેવાય કાર્તિકભાઈ ફોટા પડે ઓકે 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 કામ ધંધો શું કરો તમે ખેડૂત છે ખેડૂત આ ખેડૂત છે હાલો ગાઈસ હરદેવસિંહ બોલો
બરોબર ગામ મોરબી કુળદેવી પાટની સામે કરિયાણા સ્ટોર કેવું ચંદન કિરાણા સ્ટોર અને સદાશિવ કંપનીના માલિક આભારી. અને આયુષભાઈ જ રિહાઈ ગયા થોડાક, કાંઈ વાંધો નહીં, હાઈલે રાખે. એટલે આવો કંઈક નજારો હે ભાઈ જોવો. ને હા હે ને સામે કયું હે પ્રાવેજ બીચ રિસોર્ટ, પ્રાવેક એવું કંઈક છે. મોટા મોટા ને પાડલાઈ પછી ચટપટી શેરીમાં જવાનું હે. ચટપટી શેરીમાં જઈને તમને બતાવી મિત્રો. અત્યારે આપણે આવી ગયા અહીં ચટપટી શેરીમાં. ચાપલી શેરી ભાઈ, ચટપટી નહીં. જો આ રીતનું હોય છે. આ બાજુ બીચ બાજુ રસ્તો જાય અને આ બિલ્ડિંગ હોય પીરી લીલી બ્લુ દુધિયાન. અને આ બાજુ આખી આમ છે કુદી આયરું જવાનું છે બધું. કલર બલર વાળી લાઇટું બાઇટું થાય રાઈટ થાય એટલે આ બાજુ હોટલું છે. અને ચાલા બાપુ આપણે ગુલ્ફીનો આનંદ માણી રહ્યા છે. કયું છે? હજુરીની ગુલ્ફી છે. કઈ ખાવું હોય તમે? સીતાફળ છે કે માવા મલાઈ ખાય? તમે કઈ ખાધી દિનુભાઈ? ગુલાબ ખાધી. અને હરદેવસિંહ તમે? માવા મલાઈ. હાલો રબડી ખાધી. અને મેં ખાધી બદામ પિસ્તા. અને અહીંયા ખાધી બ્લેક કરંટ અને રેડ વેલ્વેટ. ભૂકા કાઢી નહીં ખા. અને હજી પોપકોર્ન તો ચાલુ ને ચાલુ. હવે આમ આગળ આવેલા જાય એ બાજુ શું છે નવા જૂની તમને બતાવી. ભાઈ હવે આપણે ચપાતી ગલીમાંથી નીકળી ગયા. નામ લઈએ ચાપલી ગલીમાંથી નીકળી ગયા. અને જો આ રીતનું કંઈક રાઈટનો નજારો પાછળ દેખાડી છે. અને સામે બીચ આવી ગયો. હવે જઈએ આપણે રૂમ બાજુ અને ત્યાં જઈને જમી કરવી લઈ અને પછી ઘડી ફૂવણ કરીને સુઈ ગયા હું. તો હવે સીધા કાલે સવારે રાજકોટ બાજુ નીકળવાનું છે. તો કાલે સવારે જ સીધા ભેગા થવું. રાતે કાંઈ છે નહીં ને બરોબર. તો કાલે સવારે સીધા મળી ગયો. તો ભાઈ હવે અમે નીકળી જોવા થેલા બેલા ભરી દીધા ગાડીમાં. અને હેલિકોપ્ટર નીકળવું હોય. હવે જવું તો ગમતું નથી પણ શું કરવું, કામ ધંધો તો કરવો પડશે. એટલે હવે દમણથી નીકળી સીધા રાજકોટ જવું. એટલે હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી. તો ફરી મળશું નવા મિની વ્લોગ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને જય શ્રી રામ.